નમસ્કાર ગુજરાત વાસીઓ ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે ગુજરાત રાજ્યની અંદર આજે અને આજથી લઈને આવનારી 6 તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લામાં વરસાદને લઈને નવી નકોરને તાજી માહિતી જાહેર કરવામાં આવી રહી છે જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે જેમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદનું જોર વધવાને લઈને કચ્છ માટે પણ નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અંગે સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ માટે પણ નવી નકોરને તાજી અપડેટ જાહેર કરવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજથી લઈને આવનારી ગુજરાતમાં 6 તારીખ સુધી કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસતો જોવા મળવાનો છે અને આવનારી 7 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદનું કેવું દબાણ જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણે તાજી લેટેસ્ટ માહિતી જાહેર કરવામાં આવી રહી છે તેની સાથે સાથે તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ પણ અત્યારે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે જેમાંથી કેટલીક સ્ટ્રફ લાઈનો સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતનો સંપૂર્ણ નકશો આ ગુજરાતના નકશાની અંદર અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી મજબૂત વરસાદીય સિસ્ટમ વાળી સ્ટ્રફ લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં અત્યારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી અને અત્યારે વધી રહેલા સિસ્ટમના દબાણને જોતા આમોદના વિસ્તારથી ભરૂચ રાજપીપળાના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી વ્યારા આહવાના પંથકથી વલસાડના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવેથી વરસાદનો ખતરો વધતો હોય તેવા દ્રશ્યો દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળવાના છે તમે લાઈવ ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ શકો છો જેમાં ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે ભરૂચના ક્ષેત્રમાં નર્મદાના વિસ્તારમાં સુરતના ક્ષેત્રથી તાપી ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારથી દમણ દાદરાનગર હવેલીના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું હોય તેમ આવનારી 24 કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ સારા વરસાદની મહત્વપૂર્ણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અત્યારે વરસાદીય સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલાના ક્ષેત્રથી બોટાદના પંથકમાં જસદણના વિસ્તારથી રાજકોટ ગોંડલના ક્ષેત્રથી અમરેલી ભાવનગરના વિસ્તારથી અલંગ મહુવાના વિસ્તારથી ઉનાના ક્ષેત્રમાં વેરાવળના વિસ્તારથી જુનાગઢ અને પોરબંદરના વિસ્તારથી ભાનવડના ક્ષેત્રની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે 2 ઇંચથી લઈને 4 ઇંચ સુધીના વરસાદ વરસવાની નવી નકોર આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ ભારતીય હવામાન વિભાગની પણ લેટેસ્ટ અપડેટ જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ અસર દર્શાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદના ક્ષેત્રથી સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારથી જામનગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી શક્યતા આગામી 24 કલાક માટે દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે હળવા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે ઘોર અંધારપટ છવાયો હોય તેમ કચ્છની અંદર ખાવડના વિસ્તારથી રાપરના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે ગાંધીધામ માંડવીના ક્ષેત્રથી બારડોલી નળિયાના વિસ્તારથી લખપતના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળ છવાયા વાતાવરણ સાથે તીવ્ર સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને કચ્છના વિસ્તારમાં તોફાની અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ અત્યારે મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળોના ઝુંડ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો અહેમદાબાદના વિસ્તારથી લઈને રાજ્યની અંદર ધોળકાના ક્ષેત્રમાં નડિયાદના પંથકથી ખંભાતના વિસ્તારમાં વડોદરાના પંથકથી બોડેલીના ક્ષેત્રની અંદર
ગોધરાના વિસ્તારથી લુણાવાડાના ક્ષેત્રની અંદર દાહોદથી છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદીય સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને અત્યારે અસર દર્શાવતું હોય તેમ વરસાદનો ખતરો હવેથી મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર પણ વધતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. સાથે સાથે ગાંધીનગરના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા છે. ખેડા આણંદના વિસ્તારમાં, વડોદરાથી છોટા ઉદેપુર, પંચમહાલના વિસ્તારથી દાહોદ, મહીસાગર અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ ભયંકર હલચલ સક્રિય થવાની સાથે હવેથી વરસાદનું જોર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે મોટા મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા પાટણ, મહેસાણા, ગાંધીનગર, અહેમદાબાદના વિસ્તારથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારોની અંદર, આમ ઉત્તર ગુજરાતની અંદર થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવેથી વરસાદનું ફરી એકવાર જોર વધવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે અને આજથી લઈને આગામી 5 દિવસ સુધી મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના હવામાનની અંદર સતત બદલાવ જોવા મળવાના છે. બંગાળની ખાડીના દરિયામાં તોફાની હલચલ સક્રિય બનતી હોય તેમ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં તોફાની પવનની અવરજવર ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે. આમ તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી સતત વરસાદનું જોર ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર જોવા મળવાનું છે.